નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદ હવે થોડું ધીરે થઈ ગયું છે, પણ આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે. કયા કયા જિલ્લાઓ એવા છે કે જેમાં એલર્ટ છે એ સમજવું છે. પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ તો આજની તારીખ 11 અને 11 તારીખે બપોર સુધીમાં તમે જુઓ કે દાહોદ અને મહીસાગરવાળો આખો જે પટ્ટો છે એટલે મધ્ય ગુજરાતનો જે આખો ભાગ છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અહીંયા વલસાડ, સુરત, આ બાજુ કહેવાય કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરાની નજીક પણ વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. ગોધરામાં, બોડેલીમાં અતિથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ બાજુ ડુંગરપુરવાળો પટ્ટો છે એટલે હિંમતનગર, મહેસાણા, પાલનપુર અને સાબરકાંઠાના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, જસદણ, ગોંડલ, આ બાજુ ભાવનગર અને મહુવાવાળો જે પટ્ટો છે વેરાવળવાળો એટલે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાય છે. ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડે તેવું વિંડીમાં લાગી રહ્યું છે, વિંડીમાં દેખાઈ રહ્યું છે. સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની હતી, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને અત્યારે મધ્ય ભારતમાં એ પહોંચે છે સિસ્ટમ, એટલે એની અસર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ થવાની છે. આજે સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે એટલે એની જે એવું કહેવાય કે નબળી પડી છે સિસ્ટમ, કારણ કે ડીપ ડિપ્રેશનથી ફરીથી ડિપ્રેશનમાં ફેરવાઈ છે. ધીરે ધીરે આગળ જતાં એ લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ઉપરના પ્રદેશોમાં એ જતી રહેશે. એટલે ન્યૂ દિલ્હી સુધી જ્યારે એ સિસ્ટમ પહોંચે છે ત્યારે એ લો પ્રેશર સુધીમાં કન્વર્ટ થઈ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. 13 તારીખ સુધી ગુજરાતમાં પછી ક્યાંય પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી. સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. બાકી ક્યાંય વરસાદની કોઈ સંભાવનાઓ દેખાઈ નથી રહી. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની છે. સિસ્ટમને કારણે કેવી અસર થાય છે અને કેટલો વરસાદ પડે છે એ સમય બતાવશે. હવામાન વિભાગની આગાહી શું કહે છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ જોઈએ આપણે, અને સાથે જ તમને સાયક્લોનનો ટ્રેક રેકોર્ડ છે એ પણ બતાવો છે કે કઈ રીતના સાયક્લોન છે આગળ વધ્યું, એટલે જે સિસ્ટમ છે આગળ વધી સાયક્લોનમાં ફેરવાઈ નથી સિસ્ટમ, પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે સિસ્ટમ આગળ વધે છે એ પ્રમાણે આજની તારીખ 11 અને 11 તારીખથી 14 તારીખની સ્થિતિ જોઈએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં આજે ક્યાંય વરસાદ નથી પડવાનો. 14 તારીખ સુધી ક્યાંય વરસાદ નથી પડવાનો. અરવલ્લીમાં આજે હેવી રેન, આઇસોલેટેડ પ્લેસીસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, અમદાવાદ અને આણંદમાં વરસાદની સંભાવના નથી. બરોડામાં પણ આજે વરસાદની સંભાવના નથી. પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે પંચમહાલમાં આજે ભારે વરસાદ પડી શકે છે. દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 11 તારીખ જોઈએ આપણે, મહીસાગરમાં ભારે વરસાદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ, નર્મદામાં ભારે વરસાદ, ભરૂચમાં પણ ભારે વરસાદ અને સુરતમાં પણ ભારે વરસાદ પડવાનો છે. ડાંગ, નવસારી અને દક્ષિણ ગુજરાત આખું છે આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં પણ આજે ભારે વરસાદ પડશે. એના પછી 14 તારીખ સુધી કોઈ વરસાદની સ્થિતિ દેખાઈ નથી રહી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ક્યાંય વરસાદ પડે તેવી કોઈ સંભાવના નથી. બોટાદ, કચ્છ અને દીવમાં પણ ક્યાંય વરસાદની આગાહી અત્યારે નથી દેખાઈ રહી, એટલે ક્યાંય ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી. હવામાન વિભાગની આગાહી તો કંઈક એવું કહે છે કે અત્યારે ગુજરાતમાં દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. બાકીના કોઈ વિસ્તારમાં વરસાદનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. જોકે સાયક્લોન જે આપણે વાત કરી, જે સિસ્ટમની વાત કરી છે એ સિસ્ટમનો ટ્રેક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સિસ્ટમ કેટલી મજબૂત હતી અને સિસ્ટમની અસર કેવી રીતના થઈ. સાયક્લોન ઇન્ફોર્મેશન હવામાન વિભાગ જે ઓફિશિયલ સાઇટ છે એના ઉપર જે સાયક્લોન પહેલાં કોઈ સિસ્ટમ બને છે તો એ સિસ્ટમ કેવી રીતના આગળ વધે છે, કયા ટ્રેકમાં આગળ વધે છે એ પણ જોવાનું છે આપણે. અને અહીંયા એનો અહીંયા પહોંચી છે અત્યારે સિસ્ટમ, એકદમ મધ્ય ભારતમાં પહોંચી છે સિસ્ટમ, અને સિસ્ટમ જ્યારે મધ્ય ભારતમાં પહોંચી છે ત્યારે વેલ માર્ક લો પ્રેશર બની ગયું છે, એટલે
ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશનથી વેલમાર્ક લો પ્રેશર, અને પછી જ્યારે ન્યૂ દિલ્હીથી ઉપર જશે ત્યાં સુધીમાં લો પ્રેશર બની જાય તેવી સંભાવના છે. એટલે સિસ્ટમ છે એ સતત નબળી પડી રહી છે, અને નબળી પડેલી સિસ્ટમ જે છે ઉપરના પ્રદેશોમાં છત્તીસગઢ થઈ અને જબલપુર થઈ અને આ બાજુ ઉત્તર પ્રદેશ તરફ જવાની છે સિસ્ટમ. એટલે અત્યારે તો વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે. વેલમાર્ક લો પ્રેશર ધીરે ધીરે આગળ વધી અને પાછું લો પ્રેશરમાં ફેરવાશે. લો પ્રેશરમાં ફેરવાયા પછી જે કહેવાય કે સિસ્ટમની જે અસર છે એકદમ નબળી થઈ જશે, અને જ્યાં સુધીમાં એ ઉત્તર ભારત તરફ પહોંચશે ત્યાં સુધીમાં તો એની અસર સાવ ઓછી થઈ જવાની છે. અત્યારે સિસ્ટમ નબળી બની ગઈ છે, એના કારણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. મધ્ય ભારત સુધી સિસ્ટમ પહોંચી છે, વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે. આગળ હજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે. એ સિસ્ટમ 16 તારીખ પછી બનશે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એ સિસ્ટમનો ટ્રેક કઈ બાજુનો હશે, કઈ તરફ એ આગળ વધે છે, એના ઉપર ગુજરાતનો વરસાદ છે એ નિર્ભર છે અત્યારે પૂરું. અને એવું કહેવાય છે કે ચોમાસું હવે ધીરે ધીરે ઓછું થઈ ગયું, નબળું થઈ ગયું છે, અને ચોમાસું છે એ વહેલા વિદાય લઈ લેશે. પણ એવી કોઈ આગાહી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં નથી આવી. અત્યારની આગાહી પ્રમાણે તો ગુજરાતમાં આગામી અઠવાડિયું કોઈ વરસાદ દેખાઈ નથી રહ્યું, પણ એના પછી બંગાળની ખાડીની સિસ્ટમ ક્યાં અસર કરે છે એ જોવાનું રહ્યું. તમારા સુધી અમે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની વરસાદને લઈને જે પણ આગાહી હશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.